ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ પ્લસ પેનલ્ટી લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ટેરિફથી આગળ વધીને એવી 6 ઇન્ડિયન કંપનીઝ પર બેન લગાવ્યો છે કે જે ઈરાન સાથે પેટ્રોલિયમ પ્રોડક્ટનો ટ્રેડ કરે છે. ટ્રેડ અને ઇકોનોમિક રિલેશન્સમાં અમેરિકા અને ભારત વચ્ચે અંતર વધ્યું છે, પણ એને સીધી રીતે ઇમિગ્રેશન પોલિસી સાથે કોઈ લેવા દેવા નથી. જોકે ઇનડાયરેક્ટલી અસર તો કરી જ શકે છે. ત્યારે જોઈએ કે ટ્રમ્પે ભારત જોડે સંબંધ બગાડ્યા પછી હવે અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સ પર કેવી અસર થશે. ટ્રમ્પે ભારત પર રશિયા સાથે સંબંધ સારા રાખવાના આરોપ મૂક્યા છે. ટ્રમ્પે ફરીથી ભારત વિરોધી સ્ટેન્ડ જાહેર કર્યું છે. ત્યારે હાલમાં વિઝા પોલિસીમાં તો કોઈ ફેરફાર નથી થયો, પણ અમેરિકામાં ઇન્ડિયાથી ઇમ્પોર્ટ થતા માલ સામાન પર ટેરિફ લાગ્યો છે. એમાં ઇમિગ્રેશન કાયદા, વિઝા કેટેગરી કે H1B, F1 કે ગ્રીન કાર્ડના નિયમોમાં કોઈ ફેરફાર નથી થયો. પણ હવે ટ્રમ્પ જે રીતનું સ્ટેન્ડ લઈ રહ્યા છે એના પરથી આગળનો સીન થોડો અઘરો જ લાગી રહ્યો છે. જનરલી ટ્રમ્પને જોઈએ તો એ મોટા ભાગે ટ્રેડ ડેફિસિટને આઉટસોર્સિંગ ઇમિગ્રેશન સાથે જોડતા હોય છે. એટલે ટ્રમ્પે બનાવેલા અઘરા ટ્રેડ રૂલ્સ હવે વિઝાની બાબતમાં કડક સ્ક્રુટીની તરફ ઇશારો કરે છે. હવે અમેરિકાની કંપનીઝ જો ફોરેનના લોકોને નોકરીએ રાખશે તો ટ્રમ્પ એમના પર પણ પ્રેશર લાવશે. ઓલરેડી ટ્રમ્પ એકવાર તો ચેતવણી આપી જ ચૂક્યા છે કે અમેરિકન કંપનીઝ અમેરિકા ફર્સ્ટની પોલિસી પર ચાલે. એટલે હવે ટ્રમ્પ બાય અમેરિકન હાયર અમેરિકન પોલિસીને કડક બનાવીને અમલમાં લાવી શકે છે. જો ટ્રમ્પને નિયમો કડક કરવામાં, અમેરિકા ફર્સ્ટની પોલિસીઝ લાગુ કરવા પર અમેરિકામાં પબ્લિકનો સપોર્ટ મળે, ટ્રમ્પને એમાં પોતાનો પોલિટિકલ ફાયદો દેખાય તો એ પછીના મૂવમાં અમેરિકામાં લીગલ ઇમિગ્રેશન પર લિમિટ લાવી શકે છે. ગ્રીન કાર્ડ પ્રોસેસ પણ અઘરી બનાવી શકે છે. ગ્રીન કાર્ડ પ્રોસેસ એ અઘરી બનાવી શકે છે. આ સિવાય OPT અને સ્ટેમ વિઝા એક્સટેન્શન પર પણ લિમિટ લાવી શકે છે. તો ટ્રમ્પ આ જ રીતે કામ કરતા રહેશે તો અમેરિકામાં પબ્લિક સેન્ટિમેન્ટ પર એ અસર દેખાશે. અમેરિકામાં પોલિસી બદલાય કે નહીં એ બધી પછીની વાત રહી જશે, પણ અમેરિકાના લોકોમાં ઇમિગ્રન્ટ્સની વિરુદ્ધમાં એક નફરતનું સેન્ટિમેન્ટ ઊભું થઈ જશે. અમેરિકામાં લોકલ લોકો અને બહારના લોકો વચ્ચે ઘર્ષણ ઊભું થઈ જશે. એટલે હવે USCIS પોલિસી મેમોઝ અથવા વર્ક વિઝાસને અસર કરતા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર ધ્યાન પણ રાખવું જ જોઈએ. તો મેઇન વાત ડિપોર્ટેશન પોલિસીની જ છે કે જેમાં ટ્રમ્પ હવે વધારે બેફામ બની શકે છે. જોકે ટ્રમ્પે એક નવી ડિપોર્ટેશન પોલિસી પણ લાગુ કરી છે જે કહી છે ગુનેગારો માટે, પણ એનો ઉપયોગ દરેક પ્રકારના ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પર પણ એ કરશે જ. ટ્રમ્પ સરકારના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રમાણે ઇમિગ્રેશન અધિકારીઓને મોટો અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં તાત્કાલિક ડિપોર્ટ કરવાનું, સ્કૂલો અને હોસ્પિટલો પર પણ રેડ કરી શકવાની પરમિશન આપવામાં આવી છે. તો અમેરિકામાં ભારતીય મૂળના લોકો ત્રીજા સૌથી મોટા ઇલીગલ ઇમિગ્રન્ટ્સમાં આવે છે. એમાં બહાર આવેલો આંકડો 7,25,000નો છે, પણ વાસ્તવિક આંકડો તો હજુ પણ મોટો હોઈ શકે છે. તો ટ્રમ્પે ફેબ્રુઆરી 2025માં ટેક્સાસથી ફાઇટર પ્લેનથી 104 ઇન્ડિયન્સને હાથકડી અને સાંકર પહેરાવીને ડિપોર્ટ કરીને મોકલ્યા હતા. એની પછી બીજા 101 ઇન્ડિયન્સને ડિપોર્ટ કર્યા હતા. ટ્રમ્પ જે રીતે દિવસે ને દિવસે ભારતની વિરુદ્ધ સ્ટેન્ડ લઈ રહ્યા છે એ જોતા અમેરિકાના અનડોક્યુમેન્ટેડ ઇન્ડિયન્સમાં ડર અને અસમંજસ વધી રહી છે. તો સ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકા જનારાઓને પણ સોશિયલ મીડિયાથી એ ટ્રમ્પ સરકાર ઇન્ટરસેપ્ટ કરી રહી છે. એ રીતે કેટલાયના વિઝા રદ કરી દીધા છે. સ્ટુડન્ટ વિઝા પર જઈને ત્યાં કામ કરતા પકડાય એટલે એમને ડિપોર્ટ કરવામાં ટ્રમ્પ સરકાર લાગી ગઈ છે. તો બીજી એક વાત કરીએ તો અમેરિકામાં ટેરિફને લીધે હવે મોંઘવારી વધી શકે છે. ત્યાં કામ કરતા ઇન્ડિયન્સને નોકરી ધંધામાં તકલીફ ઊભી થઈ શકે છે. ભારતના એક્સપોર્ટથી લઈને અમેરિકામાં રહેનારા લોકો માટે અસ્થિરતા અને પ્રેશરની પરિસ્થિતિ ઊભી થશે. એમાં પર અનડોક્યુમેન્ટેડ અને વિઝા ઓવરસ્ટેયર ઇન્ડિયન અમેરિકન્સને હાઈ રિસ્ક દેખાઈ રહ્યું છે. તો કોઈ ફેમિલીમાં અમુક લોકો સિટીઝન બની ગયા હોય અને અમુક ના હોય, એવા મિક્સ સ્ટેટસ પરિવારોમાં ડર અને અસ્થિરતા ઊભી થઈ શકે છે. તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરજો. આવા જ વિડીયોઝ અપડેટ્સ રેગ્યુલર મળતી રહે એના માટે અર્બન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.